સુર નરો તમેર મુદા ધર્મનંદનમં વિચિંતયે. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય ઘનશ્યામાય સહજાનંદ સ્વામિને નમો. સર્વેશ્વર ભગવાન સ્વામિનારાયણ પાશ્ચાત્યોના આત્યંતિક શ્રેયને માટે શિક્ષાપત્રીનો વડતાલમાં રહીને આવિર્ભાવ કર્યો. શિક્ષાપત્રી મહારાજના સ્વધામ ગમન પછી કલ્યાણને આપનારી મંગળકારી, એનું નામ, એના ગુણ, એનું પૂજન, એનું અર્ચન, એનું વંદન, એની સેવા, એનું વાંચન એ મોક્ષને આપે. શ્રીજી મહારાજ આગળ છેલ્લા કે છે એટલે શ્રીજી મહારાજ કે છે મદવાણીથી મદરૂપો, મારી વાણી છે, મારું સ્વરૂપ છે. શિક્ષાપત્રીને થાળ ધરાવો તો ચાલે એવું એમાં અદ્ભુત સામર્થ્ય છે. એટલે શ્રીજી મહારાજ કે અત્યાર સુધી ગમે ત્યાં મેં તમને આદેશો કર્યા, તમે પાલન કર્યા. હવે આ છેલ્લો આદેશ આ જ પ્રમાણે રહેવા. ત્યાગી, ગ્રહી, બાય, બાય, સદવા, વિધવા, બ્રહ્મચારી અને આચાર્ય. આની બહાર સત્સંગમાં આવેલા કોઈ પણ જીવને આની બહાર કશું પણ કાંઈ કરવાનું નથી. આની અંદર સવારે ઉઠીને શિક્ષાપત્રી પૂછીને જવું જોઈએ. એટલે શ્રીજી મહારાજ 11મા શ્લોકથી આરંભીને સાધાન ધર્મ કહેતા 14મા શ્લોકની અંદર આપણે કાલે સાંભળી ગયા કે આત્મઘાત તીર્થને વિશે ન કરો. આપણા આજે આશ્રિતો આત્મઘાત નથી કરતા માની લઈએ તો પણ એક જગતના હિતને માટે શ્રીજી મહારાજે એક આખો શ્લોક મૂક્યો. કારણ કે આ બૌદ્ધા જગતની અંદર પ્રચલિત હતું. ગંગાને કિનારે જાય, કાશી જાય, આપણે ગિરનારની અંદર ઉપર ભૈરવ જપ છે, એક શિલા છે, ત્યાંથી પડતું મૂકે એટલે 5-6 ફૂટ છે નીચે કરાય કે 3 ફૂટ હોય પથ્થર, એના ઉપર પડે. ભૈરવ જપની બારી આજે છે. એટલે કહેવાનું શું છે, ત્યાંથી ભૈરવ જપ ખાય, એનું નામ ભૈરવ જપ. એટલે ત્યાંથી નીચે પડતું મૂકે એટલે સ્વર્ગમાં જવા એવી એક માન્યતા. કાશી જઈને કરવા મૂકા સ્વર્ગને પામે એવી માન્યતા. ગંગામાં જઈને ડૂબી મરીએ તો આપણું સારું થાય એવી માન્યતા. એ મહારાજ કે છે ધર્મ નથી, અધર્મ છે. માન્યતા એની ખોટી છે. શાસ્ત્રનો કોઈ પ્રમાણ નથી. કોઈ મહાન પુરુષો કે પરમાત્માના પૃથ્વી ઉપર અવતાર થયા એમણે કોઈ આ વાત કરી નથી કોઈ દિવસ. કારણ કે તમે કહ્યું જ્યારે ઠેઠ સુધી જીવનની અંદર અઘોર કર્મ હોય અને પછી તમે જઈને ભૂસકો મારો તેમ પતી જાય કે ગાંડો છે આપનારો, એ તો ઉલટું મહાપાતક લાગે. કારણ કે આત્મઘાત કર્યો. આત્મઘાત મહાપાપ લખ્યું છે. મહાપાપના અંતર્ગત આની ગણતરી છે. એટલા માટે શ્રીજી મહારાજે 14મા શ્લોકની અંદર પોતાના આશ્રિત જનોને ના પાડે. કારણ કે જીવ છે આ જગતની અંદર 2 વસ્તુ. ભૂલ કોણ ના કરે તો કે ભગવાન, ભૂલ કોણ કરે તો કે જીવ. જીવ માત્ર ભૂલને પાત્ર, એ કહેવત આપણી. કારણ કે જેટલા મોટા પુરુષો, મહાન પુરુષો થયા એના આખ્યાયિકા જેવો તો કોઈ લૂંટારો હતો, કોઈ ગમે તે ખરાબમાં ખરાબ માર્ગે હતા, એ બધા મહાન પુરુષો પછી થયા. શ્રીજી મહારાજ મળ્યા, નારદ મુનિ, વાલ્મીકીને નારદ મુનિ મળ્યા. જે વખતે જે હતા તે તમે જુઓ. કારણ કે વાલીઓ ભીલ હતો, પહેલા લૂંટારો હતો. લૂંટારો તો કેવો લૂંટારો, તમે આપી દો એમ કરીને લઉં, મહેનત શું તો કે તને મારીને લો, આ એની મહેનત.
એમ નામ નહીં. હવે એ તો એવા તો કેટલા એને માર્યા. એમાં નારદજી આવ્યા હતા. નારદજી ને પાછળ ચોટલી જાય ઉપર. કેમ? તો કે વીણા અલખી જે બધું આપી દો. તો કે લે, તો એમ નહીં, હું તો મારીને પુરુષ પ્રયત્ન કરીને લો. અરે નારદ કે છે મૂર્ખ, તો તું મારી નાખીને લઈશ તો તારું શું થશે? તને કઈ ભાન છે? એટલે જાડી ભાષામાં આપણે જાડા વ્યવહારની અંદર માણસોમાં ઘણી બધી કલ્પનાઓ હોય. એમ કે હું જો મારા હું લઈ જાઉં છું તો એકલો નથી ખાતો, બૈરું, છોકરા, મા બાપ બધા. એટલે કદાચ આમાં કંઈક હશે, તમે કહો છો એ પ્રમાણે ગલતી, તો બધા થોડું થોડું ભોગવી લઈશું. તું કે છે ઘેર જઈને પૂછ્યા કે પાપમાં કોઈ ભાગીદાર થશે? એ તું પૂછ્યા પેલા તો તે બહુ બહુ ખોટું કરે છે. તો કે હું પૂછવા જાઉં તું જતો રહે એટલે અમારે મારા પાછું એક શિકાર જાય. તો કે મને બાંધ. એને બાંધ્યા નારદજી. આ ઘેર પૂછવા ગયો કે ભાઈ હું આજે કમાઈને લાવું છું અને એમાં કંઈ પાપ થાય તો એમાં તમે ભાગીદાર? મા બાપને પહેલા પૂછ્યું. તો કે ના ભાઈ, કારણ કે નાનાથી ઉછેરીને મોટા કર્યા તમને રસ્તે. હવે તમે પાપ કરીને લાવો એવું અમે ક્યાં કહીએ છીએ? તમે સારો ઉદ્યમ કરીને લાવો. એટલે તારી જ ફરજ હવે વૃદ્ધાવસ્થામાં અમારી સેવા કરવી, ભરણ પોષણ કરવું. એટલે એમાં પાપમાં ભાગ નહીં. બૈરાને પૂછ્યું. તો કે ના ભાઈ, પાપમાં ભાગ નહીં. આપણે કાલે જ વર્ણન કરી ગયા કે ભાઈ પુરુષ પાપ કરે એ પુરુષને ભોગવવાનું. પુરુષ પુણ્ય કરે એમાં અડધો ભાગ સ્ત્રીઓને મળે. સ્ત્રીઓ પુણ્ય કરે એમાં પુરુષનો ભાગ નહીં, અને સ્ત્રીઓ પાપ કરે એમાં અડધું પુરુષને ઓટોમેટિક મળે. આ એક શાસ્ત્રનો જનરલ નિયમ. એ કંઈ પૂછવા ના રહે, ઓટોમેટિક કપાઈ જાય ઉપર. એટલે કેમ કે સ્ત્રીઓને સ્વતંત્રતા નથી. ઘરમાં એ લાખો રૂપિયાના દાન કરવાનો સંકલ્પ કરી શકે નહીં. એને ઠેઠ સુધી મરતા સુધી સ્વતંત્રતા શાસ્ત્રકારોએ આપી નથી. ત્યારે આ બાજુથી તમારું પુણ્ય એમણે કાપી લીધું. કારણ કે શાસ્ત્રકારો જે મહાન પુરુષો છે એ મહાન પુરુષોના બૈરાય જબરા મહાન પુરુષ હતા. એટલા ભણેલા, એટલા નોલેજવાળા, એ ત્યાં જ ઊભા રાખે ગમે તેને. ભગવાન હોય, એના ધણી હોય કે બીજા ઋષિ મુનિ હોય, એની આરે શાસ્ત્રાર્થો કરીને બીજું કહીને આમ નહીં આમ થાય એમ કરીને શાસ્ત્રો રચાય. શાસ્ત્રો તટસ્થ રચાયા છે. એ વખતે કે સ્ત્રીઓને સ્વતંત્રતા તો તે દાડે આપીશ. આ તો ગાંધી તો આમ કુટી મારે. તે દાડે એની સ્વતંત્રતા હતી. કેવી સારી, સ્વૈચ્છિકની કે સ્વતંત્રતા કે આધારે જેમાં રખડપટ્ટી ને એવા નહીં. એની વાત, એના હક, એનું સન્માન, એનું ગૌરવ, એને પુણ્ય, એને ઈશ્વર ભક્તિ કરવાની સંપૂર્ણ સત્તા, આ બધા જ એમને પરાપૂર્વથી ઋષિ મુનિઓએ આપેલા. અને ઋષિ મુનિઓના ઘરમાં આ વ્યવસ્થાઓ બધી. એટલે શ્રીજી મહારાજ 14મા શ્લોકની અંદર વાત કરી કે માણસ ભૂલને પાત્ર છે, અયોગ્ય આચરણ થયું, કંઈ થયું, ક્રોધ ચડી જાય અને પછી દરરોજ આપણે છાપા વાંચીએ. એ સિવાય તો કેટલાય થતા હોય. આપઘાત કરે, ઝેર પી લે, ગળે ટૂંકો ખાઈ લે, ઘણી બધી રીતે દેહનો ત્યાગ કરે. મનુષ્ય જન્મ વારે વારે મળતો નથી. તમે કરોડો રૂપિયા આપો તો હવે તમારી જે ગયેલી યુવા અવસ્થા કે બાલ્ય અવસ્થા પાછી આવે. કરોડો રૂપિયા તમે આપો, ગમે એટલું વિજ્ઞાન નીકળે, એમાં કઈ દાડો ના વળે. ગયું એ ગયું. એટલે શાસ્ત્રકારો કહે છે મનુષ્ય જન્મની બહુ દુર્લભતા છે. શાસ્ત્રની અંદર કઈ માણસથી બન્યું તો શાસ્ત્રમાં એના રસ્તાઓ મૂકેલા છે, એનું પ્રાયશ્ચિતો છે, બધું છે. એટલે માણસે ક્યારેય કદાપી કાળે મનુષ્ય જન્મમાં હિંમત હારવી નહીં. સર્વસ્વ પોતાનું જતું બીજે જઈને રહીએ, એમાં બીજા ત્યાં જઈને ઉદ્યમ કરીએ, મારા રોટલા હાલે. એટલે શ્રીજી મહારાજે ખાસ પોતાના આશ્રિતજનોના પ્રત્યે આત્મઘાત કરવાનો. આત્મઘાત મહાપાપની અંદર પોતાનો જ હોય તો પણ એ મહાપાપની અંદર ગણતરી છે. એટલે એને ભોગવવું જ પડે. મેં જેમ બ્રહ્મહત્યાનું કહ્યું હતું કે ભાઈ એનું માનવ વધનું કેવું છે કે મહાપાપ, તો મહાપાપનું પ્રાયશ્ચિત કેટલું છે, થાય નહીં એવું છે. એટલા માટે ક્યારે પણ 4 વર્ણ 4 આશ્રમ વિલોમપતિ લોમ જાતિના પુરુષોના કર્મ નક્કી કર્યા છે.
કે ભાઈ આને શું કરવું, આને શું કરવું, આને શું કરવું, આને શું કરવું. એમાં બધાની આજીવિકા વૃત્તિ ઓટોમેટિક ગોઠવાયેલી છે. જેમ કુંભાર હોય તો માટલા જ ઘડ્યા કરે, આપણે નથી જોતા. તો એની અંદર એની આજીવિકા બીજું ત્રીજું બધું આવી જાય છે. એને બીજું કાંઈ નહીં. બ્રાહ્મણ હોય અને મુંબઈમાં જઈને બૂટની દુકાન નાખે, હવે ત્રીજી પેઢીએ શું થાય? એ ના પાડે શાસ્ત્રકાર. એને ભણવું, ભણાવવું, વિદ્યાર્જન કરવું, કર્મકાંડ કરવા. અત્યારે અમેરિકામાં બ્રાહ્મણ જળતા નથી, બિચારા લાઈન લોકો લાગે. કારણ કે દરેકને ત્યાં કંઈક પણ વિધિને કરવાનું કંઈક પણ થાય એટલે બ્રાહ્મણ વધે. એને આવડતો હોય કે ના આવડતો, બ્રાહ્મણને વધી ના. કારણ જીવમાં હિન્દુ ધર્મમાં હિન્દુઓના જીવમાં જ રહ્યું છે કે લાવો ભાઈ આ આવડે આવે, આવે ઉત્તરાયણ આવશે એટલે ગાય હોત છે. મરી જાય તો ઊંઘી જાય, જેની જાય એની. પણ આવડો આ ટોપલો લઈ અને ગાયને મૂકે, ત્યાં બીજો ટોપલો લઈને ગાયમાં ત્રીજો ટોપલો. અમે લાકડી લઈને એક માણસ રાખીએ તો 1-2 ગાય જતી રહે. સુરતમાં ખોટા રહેતો તારે બધા ઘૂઘડીઓ લાવે બાપી. ના પાડીએ આગા પાછા આવે, એવું આગા પાછા આવે તો મૂકી દે. હા, હવે ગાય તો ખા કરે ને આપણો પેટ ચડી જાય એટલે જતા રહે. કહેવાનું શું છે કે માણસ શોધે. ગાય ઓખર કરે છે, ગમે એવું ખાય છે તો પણ એ ગાય છે. એમાં બીજો અપવિત્રતા આવતી નથી. શાસ્ત્ર ના પાડે. ગંગા નદીની અંદર ગટરો ભરી છે તોય પણ અપવિત્ર ગંગા થઈ નહીં. બધા શહેરોના કાશીથી આરંભીને લખનૌથી આરંભીને બધાએ શહેરોની ગટરો ગંગામાં જાય છે. તો પણ ગંગા અપવિત્ર ના બની, કારણ કે શાસ્ત્રમાં લખાણ છે, એમાં બીજું કઈ ફેરફાર ના થાય. એટલા માટે અમુક વસ્તુઓ ક્યારે પણ બગડતી નથી. એમાં દિવ્યતાનો જ અનુભવ આપણે કરવો પડે, તો જ આપણને એનું પુણ્ય મળે. બીજી બધી વસ્તુને આપણે માન્ય કરીએ છીએ, બરાબર છે. ગવર્મેન્ટે નોટો બહાર પાડી, 1000ની નોટ બહાર પાડી, આપણે જોયું નથી, કાંઈ નથી, કાગળિયું તોય પણ એમાં આમ કરીને ખિસ્સા મૂકી દે. તેજોરીની અંદર મૂકે એને પાછો આંચકા મારી દો, તેજોરી ખુલ્લી નહીં રહી ગઈ ને. પેલા આ કાગળિયું ક્યાં છપાયું તને ખબર નથી, ખોટું છે તો કે ના સાચું છે એમ કરે. એ જ્ઞાન છે. આ જ્ઞાન કેમ નથી? એ બધું જ જ્ઞાન છે આપણને. એટલે શાસ્ત્ર એની બહાર કશું નથી. કાનૂન નથી, કાયદો નથી, કોઈ શાસ્ત્રની બહાર નથી. આજે કે હજારો વર્ષ પહેલે કે આગળ પણ આની અંદર જ છે. માનવ સર્જિત હશે એટલું દુઃખરૂપ છે. આને છોડીને જેમ સંસારમાં સપ્તપદીથી જેમ લગ્નનું બંધન આવે, એ સપ્તપદીના અર્થો બ્રાહ્મણ તમને કહે, એ જે લગ્ન થાય એ છેલ્લા શ્વાસ સુધી ટકી રહે. હવે આપણે માણસે સર્જો પ્રેમ લગન, લવ લગન ને આ તારે જો અત્યારે લગન થાય પછી તારે બસ ભોગળા વાગે. હવે ધનુર્માં ચાલે. શાસ્ત્ર ના પાડે કે ભાઈ આમાં ના કરો, કમ તો પણ ચાલે છે. પણ જગતની અંદર તો ત્રીજે મહિને, બીજે મહિને, વર્ષે, 2 વર્ષે એ પાછું ફેલ જવાનું 80%, 90% ફેલ જાય છે. એનો કોઈ મિનિંગ નહીં, કોઈ અર્થ નહીં. મા બાપ શું, મા શું, બેન શું, છોકરી શું, વહુ શું, કાકા કાકી શું, એના દરેકના ભાવ જુદા જુદા છે. એનું માધ્યમ જુદું છે. એ પ્રમાણે સમજીને વ્યવહાર હજારો પેઢીઓથી આપણા હિન્દુ સમાજમાં ચાલ્યો આવ્યો. એમ એક બાણે 50 માણા 100 માણા જમનારા આજે બી છે. એટલે કહેવાનું શું છે કે મહારાજે મનુષ્ય જન્મની દુર્લભતાને હિસાબે, કારણ કે માણસ કદાચ કર્યું એના પ્રાયશ્ચિતો હોય છે, કરી લે. માણસ છે ને એ ભૂલ હંમેશા કરે. એટલે નારદ મુનિએ જ્યારે કહ્યું ત્યારે ઓલા ઘેર પૂછીને આવીને તો ભાઈ પગમાં પડી ગયો, રડવા માંડ્યો કે તમે કહો છો મારા હાથમાં તો કોઈ પાપ તો માથે રાખતું જ નથી. પછી નારદ મુનિ કે સરોવરમાં છે ને સ્નાન કરીને આવ્યા, પછી તને મંત્ર આલો. સરોવરમાં સ્નાન કરવા ગયો, સરોવર હુકાઈ ગયું. આઈને ઓર રડવા માંડ્યો કે મારે તો મારી દ્રષ્ટિ પડી સરોવર હુકાઈ ગયો. નારદ કહે તને બતાવું તો તને પાપ જો. હવે શું કરવું? તો કે હવે આ ઝાડ તળે બેસી જાય, રામ 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 કર્યા કરે. હું ના આવું ત્યાં સુધી રામ શબ્દ આવડે, મારા તો એમ કરે ને પાર આવે એમ કરીને બે આવ્યો. હવે આ તો નારદ તો આખા બ્રહ્માંડમાં ફરનારા માણસ એ ભૂલી ગયા કે આને ભગતને બે તો રાફડો થઈ ગયો ઉપર મોટો. કઈ ખબર ના પડે માણા ક્યાં છે શું છે. એને એક વાર યાદ આવ્યું કે માણસ મેં બે હાર્યો છે
એને બહુ ટાઈમ થઈ ગયો. એ તપાસ કરતા કરતા બધે રાફડે રાફડે આમ 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 કાન માંડે, આમ કાન માંડે, જાડો હથળે જોવે, આમ જોવે, આમ જોવે, ત્યારે બધું મને ના મળે. એમાં એક મોટો રાફડો, ત્યાં નારદે કાન માંડ્યો, ત્યાં અંદર મરા 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 શબ્દ થાય. એટલે બ્રહ્માને આજ્ઞા કરી કે આવું છે. બ્રહ્માએ ઇન્દ્રને કહ્યું વરસાદ વરસાય, સાફ કર્યું, જોયું. અંદરથી પહેલા તો આળસામાં પ્રાણ હતા. હાડી ક્યારે ત્યાં સુધી પ્રાણ નહીં, અત્યારે અનસામાં પ્રાણ છે. એટલે પછી વાલ્મીકસ્ય અપત્યમ પુમાન વાલ્મીક, આજથી તમે વાલ્મીક ઋષિ જાઓ. અને સત્યુગના દ્વાપારના સંદેહ ત્રેતાના સંદેહમાં રામચંદ્રજી ભગવાનનો જન્મ થશે, એના ગુણગાન ગાજો. તો કે છે કે હવે એ જન્મ્યા, એ કઈ વન વિચરણ કર્યો, એ બધું મને કઈ થી ખબર, હું તો આરે નથી. તો કે છે તમે કલમ ચલાવો એટલે બધા મૂર્તિમાન બધા આવીને ઉભા રહેશે લીલાચરી. શતાન સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ સત્સંગી જીવન ગ્રંથ લખવાની આપે આજ્ઞા કરી, પણ હું તો જાણતો નથી. આપ 7 વર્ષ વન વિચરણ કર્યું, બીજે બધી વન વિચરણ બધે ફર્યા, ઉપદેશો આપ્યા, ચમત્કારો આપ્યા. જોવાય ગરડાની અંદર મહારાજ કે છે તમે હાથમાં કલમ લેશો એટલે મૂર્તિમાન બધા લીલા ચરિત્રો આવીને ઉભા રહેશે, ખડા રહેશે. લીલા ચરિત્રો મૂર્તિમાન એટલે 100 કરોડ શ્લોકાત્મક રામાયણની રચના કરી, એક બે ની. એટલે એમના જે ભૂતકાળો છે એના કામ હતા. પણ પરમાત્મા મળ્યા એટલે આના જે આ શિક્ષાપત્રી જ તમારું ઘડતર કરે છે. આપણે માણસ છીએ, માણસની કોઈ લાયકાત આપણામાં નથી. ન બોલતા આવડે, ન બેતા આવડે, ન ચાલતા આવડે, ન વ્યવસ્થિત વાત કરતા આવડે, કાંઈ નહીં. દેવના દર્શન કરવા, કેટલા દેવના દર્શન કરવા મંદિરમાં છે ને કામ કરે, એટલે પણ હાથ પાછળનું કામ લઈ ગયો. આગળ હતો ત્યારે શું વાંધો હતો, કોઈ આવા આવડે ધંધા. એમ મારા મોટા ભણેલા હોય, પાટલું પહેર્યું હોય, કઈ બધો ખેલ હોય કે આ સાહેબ છે, ના મોટા છે, એમ અમને અમારી પાપા તો ગાય કોક આવ્યો હોય હારે, ખરા સાહેબ. હવે એને પેલો માણા બનાવવો પડે, નમતા શીખો. શાસ્ત્રની અંદર લખ્યું મનુષ્ય જન્મમાં કોઈને નમ્યો નથી, એને આવી રીતે ચાલે, જીવન વિતાવે. ત્યારે સામુદ્રિક શાસ્ત્રની અંદર માણસના કેવા કર્મ છે, હવે કઈ યોનિમાં જશે એના લખાણ છે હવે આ ક્યાં જશે. એટલે શાસ્ત્રમાં લખ્યું કે ભાઈ આ જીવ કોઈને નમ્યો નથી. ત્યારે કે છે બીજે જન્મે માકડાનો અવતાર આવશે. માકડો કયો? આ કાળા મોઢાનું નહીં, લાલ મોઢાનું મથુરાનું માકડું. બહુ નકામા. એટલે હવે એને મદારી પકડી લાવે એક માકડું, એને ચડ્ડી પહેરાવે, એને પેન્ટ પહેરાવે, માથે ટોપી મુકાવે, નાની એવી દોરી ગળામાં બાંધીને ઘેર ઘેર ફેરવે. સાહેબને સલામ કર, આટલી દંડી ક્યારે હોય, જો ના કરે તો પાછળથી મજા સાહેબને સલામ કર, સાહેબને સલામ કર. સાહેબ પંજો આપે એલિમેન્ટનો, એ ખિસ્સા મૂકે. આને તો જિંદગી સુધી સલામ કરવી એ નફો, કારણ કે કોઈ દાડો કોઈ નમ્યો નહીં મનુષ્ય જન્મમાં. એટલે પછી ચપટી હાજે ચણે હાલે એને ખાવાના, ખાય ને ઊંઘી જાય, ભૂતો હોય, બેઠો હોય, જે કરવો હોય કરે. આખી જિંદગી મદારીની હારે લોકોને સલામ કરવાની. મનુષ્ય જન્મમાં કોઈ નમ્યો નથી. એટલે સત્પુરુષ ભગવાન, દેવ, ઉત્સવ સમય ભગવાનના ભગત કોઈને નમ્યો જ નથી. એમ ટટ્ટાર ને ટટ્ટાર ફર્યો. એટલે અતિશય ક્રોધી જીવ હોય તો કે ક્યાં જાય, તો કે સરપૈયોની ને પામે. એવા બધા સામુદ્રિક શાસ્ત્રની અંદર આના બધા લખાણ છે. એટલા માટે મહારાજ પોતાના આશ્રિતજનોને જેમ બાળકને મા બાપ તૈયાર શિક્ષણ ને સંસ્કારથી કરે એમ આપણને શિક્ષણ આપે છે. એટલા માટે એનું નામ શિક્ષાપત્રી. શિક્ષાયા પત્રી, આ શિક્ષાની પત્રી છે. મારે કાગળ લખ્યો, એનું આ શાસ્ત્ર બનાવ્યું. લાંબો કાગળ મારા લખ્યો, 212 શ્લોકનો.
એટલે હવે આપણે 15મા શ્લોકમાં જઈએ. ન ભક્ષમ સર્વથા માંસમ યજ્ઞશિષ્ટમપિ ક્વચિત ન પેયં ચ સુરામદ્યમપિ દેવ નિવેદિતમ. ન ભક્ષમ સર્વથા માંસમ. મહારાજ કે છે સર્વથા કોઈ પ્રકારે માંસ ભક્ષણ ન કરો. પ્રકાર એટલે ઘણા બધામાં માંસ ભક્ષણ થવાની શક્યતા છે. ઘરની અંદર ઝાડધરું બૈરું હોય એમ નામ લઈને મુઠ્ઠી બે ભરી નાખી કુકર ચાલુ કરી દે. હવે એની અંદર જે સૂક્ષ્મ જીવ આવ્યા ધનેડા ગમે ત્યાં 15 દાડા મહિને તરત જ એ જીવ ઓટોમેટિક ઉત્પન્ન થઈ જાય. અનાજની અનાજ આપણે દળવા લઈ ગયા સારું સાફ સૂફ ના કર્યો, અંદર જીવાતની શક્યતાઓ હોય. હવે એ દળ્યો એટલે જીવ હિંસા થઈ. હવે એ આપણે અનાજમાં આવે એટલે માંસ ભક્ષણ થયું. એવું અનેક પ્રકારે દવાઓમાં પણ એવું છે. એવી અનેક પ્રકારે સર્વથા શબ્દ એટલા માટે મહારાજે મૂક્યો. કોઈ પણ